વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય સંસ્કૃતની અંદર સંસ્કૃત સાહિત્યના પરિચયની અંદર નાટ્યકાર શુદ્રક વિશે પરિચય મેળવીશું. તો મિત્રો, સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ. નાટ્યકાર શુદ્રક પોતાની એકમાત્ર નાટ્યકૃતિ મૃચ્છકટિકમમાં સંસ્કૃત નાટ્ય સાહિત્યમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરનારા શુદ્રકના જીવન વિશે અનેક દંતકથાઓ પ્રચલિત છે. પણ એક બાબત નિશ્ચિત છે કે શુદ્રક રાજા હતો અને તે દક્ષિણ ભારતમાં ક્યાંક થઈ ગયો હતો. એનો સ્થિતિકાળ એટલે કે સમય 2જી થી 8મી સદી વચ્ચેનો હોવો જોઈએ એવી માન્યતા છે. મિત્રો, નાટ્યકાર શુદ્રક છે, એણે માત્ર પોતાની એક જ કૃતિ લખી અને એ છે મૃચ્છકટિકમ. અને એ મૃચ્છકટિકમ કૃતિ દ્વારા એ સંસ્કૃત સાહિત્યની અંદર નાટ્ય સાહિત્યમાં એ સૌથી મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરનાર એ બની ગયા. અને એના વિશે અનેક દંતકથાઓ એટલે કે એક મુખેથી કહેવાય તે બીજાના મુખે કહેવાય, બીજાના મુખેથી ત્રીજાના મુખે કહેવાય. તો એવી રીતે એ પ્રચલિત બનેલી છે, જાણીતી બનેલી છે. પણ એક બાબત નક્કી છે કે શુદ્રક છે એ રાજા હતા અને દક્ષિણ ભારતની અંદર એ થઈ ગયેલા હતા. એનો સમય ઈસવીસનની 2જી સદીથી 8મી સદી વચ્ચેનો માનવામાં આવે છે. મિત્રો, શુદ્રકનો સમય કયો? તો કે ઈસવીસનની 2જી સદીથી 8મી સદી. તો આ મિત્રો શુદ્રકની સામાન્ય માહિતી આપણે જોઈ. તો હવે મિત્રો આપણે મૃચ્છકટિકમ જે નાટક છે એના વિશે જોઈએ. મૃચ્છકટિકમ મિત્રો 4 માર્ક્સની અંદર તમારે પ્રશ્ન પૂછાય બોર્ડની અંદર, મૃચ્છકટિકમ વિશે પરિચયાત્મક નોંધ લખો. તો એની અંદર આપણે આ વાર્તા લખવાની છે. તો મિત્રો જોઈએ, મૃચ્છકટિકમ આ એક પ્રકરણ પ્રકારનું રૂપક છે. પ્રકરણ મિત્રો નાટકના 10 પ્રકાર છે, એની અંદર આ પ્રકરણ પણ આવે. નાટક, અંક, ઇહામૃગ, તો એ પ્રકરણ છે એ નાટકનો 10 નાટકમાંનો એક પ્રકાર છે. તેમાં 10 અંક એટલે કે 10 ભાગ છે. આનું કથાવસ્તુ અનુપમ છે, ખૂબ જ સુંદર છે. ઉજ્જૈની નગરીમાં વસંત સેના નામની એક ગણિકા એટલે મિત્રો વેશ્યા, ગણિકા રહે છે. આ જ નગરમાં એક ચારુદત્ત નામનો ગુણ સંપન્ન સંસ્કારી યુવક રહે છે. એ આમ તો ધનિક પરિવારનો સભ્ય છે, એટલે પૈસાવાળો હતો, પણ તે ઉદાર હૃદયનો હોવાથી સતત દાન આપતો અત્યારે તદ્દન નિર્ધર બની ગયો. તદ્દન એટલે કે સાવ, નિર્ધર એટલે કે ધન વિનાનો બની ગયો છે. વસંત સેના આ નિર્ધન એવા ગુણિયલ યુવકને બેહદ પ્રેમ કરે છે. આ બંનેના પ્રેમની કથા આ રૂપકનું મુખ્ય કથાવસ્તુ છે. મુખ્ય કથાની સાથે રાજકીય ખટપટ એટલે કે યુક્તિ પ્રયુક્તિઓ અને લોકક્રાંતિની ગૌણ કથા પણ જોડી દેવામાં આવી છે, જે રસવૃદ્ધિ કરે છે. એક વખતનો શ્રીમંત એટલે પૈસાદાર, શ્રીમંત એટલે કેવો? પૈસાદાર. એક વખતનો શ્રીમંત અને અત્યારનો દરિદ્ર એટલે ગરીબ, સાવ કંગાળ હોય એવો ચારુદત્ત આજે દુઃખી છે. તેને ધનના અભાવનું દુઃખ નથી, પરંતુ નિર્ધનતાને કારણે મિત્રો અને સ્નેહીજનો એનો સાથ છોડી દીધો છે, એ વાતનું દુઃખ છે. પણ આવા ચારુદત્તને ગણિકા વસંત સેના ચાહે છે ને પ્રેમ કરે છે. પહેલી બાજુ રાજાનો સાળો શકાર
વસંત સેનાને પોતાની કરવા પ્રયત્ન કરી રહ્યો છે. એકવાર તે શકાર પોતાના સાગરીત એવા એટલે પોતાના સગા સંબંધી હોય એવા જાણીતા હોય એવા વીટ અને ચેટની સાથે વસંત સેનાની પાછળ પડે છે. વસંત સેના આકસ્મિક રીતે એટલે કે અચાનક રીતે એમની પાસેથી છટકી અને ચારુદત્તના ઘરમાં ભરાઈ જાય છે. અહીં તેને ચારુદત્તની ગરીબાઈના દર્શન થાય છે. ઘરેણાને લૂંટવા મારી પાછળ લોકો પડ્યા છે, તેથી આ ઘરેણા તમે થાપણ. મિત્રો, થાપણ એટલે આપણે કોઈ વસ્તુ સાચવવા માટે આપીએ અને થાપણ કહેવાય. ધારો કે ઉછીને આપણે કોઈને 10,000 આપીએ કે ભાઈ મારે જરૂર છે ત્યારે હું લઈ લે, તો સાચવવા માટે જે આપણે વસ્તુ આપીએ એને શું કહેવાય? થાપણ. એટલે પોતાના ઘરેણા થાપણ તરીકે રાખો એવું બહાનું બતાવી અને ચારુદત્તને પોતાના ઘરેણા આપી જાય છે. ચારુદત્ત તેને થાપણ તરીકે સાચવે છે. ચારુદત્તને ત્યાં સંવાહક નામનો એક સેવક હતો કે જે પગમંચી માલિશ કરનાર હોવાથી તેનું નામ સંવાહક હતું. પગમંચી માલિશ એટલે પગ દબાવવાનું કાર્ય કરનાર. ચારુદત્તની નિર્ધનતાને લીધે તેની નોકરી છૂટી જતા તે જુગારી બની ગયેલો. જુગારમાં હારેલા આ સંવાહકને ચારુદત્તનો સેવક હતો એમ જાણી અને વસંત સેના લેણદારોથી મુક્તિ અપાવે છે. એ પછી આ સંવાહક બૌદ્ધ સાધુ બની જાય છે. વસંત સેનાની મદનિકા નામની એક દાસી છે. શર્વિલક નામનો એક યુવક તેને ચાહે છે. એ મદનિકાને વસંત સેનાને ત્યાંથી છોડાવવા ઈચ્છે છે. આ માટે તેને ધનની જરૂર છે. એથી તે ધન મેળવવા માટે ચારુદત્તના ઘરે રાત્રે ખાતર પાડે. ખાતર પાડવું એટલે મિત્રો ચોરી કરવી. ખાતર પાડે એટલે શું? ચોરી કરે છે. અહીંથી તેને ઘરેણા હાથ લાગે છે જે પહેલાં વસંત સેનાના હોય છે. આ ઘરેણા લઈને વસંત સેનાને ત્યાં જાય છે. વસંત સેના એ ઘરેણા જોઈને આશ્ચર્ય નવાઈ પામે છે. આમ છતાં મૌન રહીને અને મદનિકાને મુક્ત કરી દે છે. આ બાજુ સવારે ચારુદત્ત ઘરે થયેલી ચોરીના સમાચાર સાંભળે છે. એથી ચારુદત્તને ચિંતા થાય છે. તે પોતાના મિત્ર વિદુષકને વસંત સેનાને ત્યાં એવો સંદેશો લઈને મોકલે છે કે તમે થાપણ તરીકે મૂકેલા ઘરેણા ચારુદત્ત જુગારમાં હારી ગયો છે અને તેથી એ ઘરેણાના બદલામાં આ મોતીની માળા મોકલી છે. તેનો તમે સ્વીકાર કરો. આ મોતીની માળા ચારુદત્તની પત્નીની હોય છે. ચારુદત્તને તે સ્વેચ્છાએ આપે છે અને ચિંતા ન કરવાનું કહે છે. વિદુષક મૈત્રેય વસંત સેના પાસે જઈ ચારુદત્તનો સંદેશો સંભળાવે છે અને મોતીની માળા આપી દે છે. આ પ્રસંગથી ચારુદત્ત પ્રત્યે વસંત સેનાની લાગણી વધુ પ્રબળ બને છે. વસંત સેનાનું મન પોતાના પ્રિયતમને મળવા અધીરું એટલે ઉતાવળું બને છે. ચારુદત્તના ઘેરે આવે છે ત્યારે ચારુદત્ત એનું ઉચિત એટલે કે યોગ્ય રીતે સ્વાગત કરે છે અને એના પ્રેમનો સ્વીકાર કરે છે. આ સમયે એક ઘટના ઘટી એટલે કે એક બનાવ બન્યો છે. વસંત સેના ચારુદત્તના ઘર આંગણે ઊભી છે. ચારુદત્તનો પુત્ર રોહસેન માટીની ગાલ્લીથી એટલે ગાડાથી રમી રહ્યો હતો. તે પાડોશીના છોકરાને સોનાની ગાલ્લીથી રમતો જોઈ માટીની ગાલ્લીથી રમવાની ના પાડે છે અને રડે છે. વસંત સેના એને રડતો જોઈ તરત જ પોતાના ઘરેણાં ઉતારી એ ગાદલીમાં ભરી દે છે. આ પ્રસંગ ઉપરથી આ નાટકનું નામ મૃચ્છકટિકમ રાખવામાં આવ્યું છે. મૃદ એટલે કે માટી અને શકટિકા એટલે ગાલ્લી. માટીની ગાલ્લી અધિકૃત કરીને રચેલું પ્રકરણ તે
મૃચ્છકટિકમ. એક દિવસે ચારુદત્તને મળવા ઉપડેલી વસંત સેના ભૂલથી શકારના વાહનમાં બેસી જાય છે. બીજી બાજુ કારાગારમાંથી, કારાગાર એટલે જેલમાંથી, કારાગારમાંથી છટકેલો ક્રાંતિકારી આર્યક ચારુદત્તના વાહનમાં છુપાઈને બેસી જાય છે. ચારુદત્તને ખબર પડતા તે આર્યકને અભય વચન આપે છે, કોઈનાથી ડરવાની જરૂર નથી. વાહનની બદલી થયેલી હોવાથી વસંત સેના શકાર પાસે આવે છે. શકારના લાખ પ્રયત્ન છતાં જ્યારે વસંત સેના તેને વશ થતી નથી, ત્યારે શકાર તેનું ગળું દબાવી દે છે અને મરી ગઈ છે એમ માની પાંદડાના ઢગલા નીચે છુપાવી દે છે. એ પછી ખૂબ જ ચાલાકીથી વસંત સેનાના ખૂનનો અપરાધ ચારુદત્તને માથે મઢી દે છે, એટલે ચારુદત્તને માથે નાખે છે. ચારુદત્તે ઘરેણા માટે વસંત સેનાનું ખૂન કર્યું છે એવો આરોપ મૂકે છે અને તેને પોતાની લાગણી પુરવાર પણ કરે છે. પરિણામે ચારુદત્તને ફાંસીની સજા થાય છે અને માચડે ચડાવવામાં લઈ જવામાં આવે છે. બીજી બાજુ રાજા પાલક કે જેનો સાળો શકાર છે એનો નાશ કરી પાલકનો રાજમાંથી બહાર કાઢી ચારુદત્તના વાહનમાં છુપાયેલો અને ચારુદત્તે જેને અભયદાન આપ્યું તે આર્યક રાજા બને છે. હવે પાલકને બદલે આર્યક રાજા બની ગયો છે. ત્રીજી બાજુ જે ચારુદત્તનો નોકર કે જે બોધશાનું બની ગયેલો એ પેલો સંવાહક ફરતો ફરતો એ જગ્યાએ આવી ચઢે છે જ્યાં વસંત સેનાને શકારે છુપાવી હતી. સૂકા પાંદડામાં સળવળાટ જોઈ એ ત્યાં જાય છે અને વસંત સેનાને જોતાં જ ઓળખી જાય છે. પ્રાથમિક ઉપચાર કરીને તે વસંત સેનાને બચાવી લે છે. સ્વસ્થ થયેલી વસંત સેના અણીના સમયે સંવાહક સાથે હાજર થાય છે. ચારુદત્ત નિર્દોષ ઠરે છે. દોષી શકાર પકડાય છે. આર્ય ચારુદત્તને આર્યક પોતાનો મંત્રી બનાવે છે. ચારુદત્ત શકારને માફ કરે છે. છેવટે વસંત સેના ચારુદત્તની ગૃહિણીનું પદ પ્રાપ્ત કરે છે. એટલે ચારુદત્ત અને વસંત સેના બંનેના લગ્ન થાય છે. આ રીતે નાટકની કથાનો સુખદ અંત થાય છે. સમાજની નરી વાસ્તવિકતાને રજૂ કરતું આ પ્રકરણ રૂપક સંસ્કૃત સાહિત્યમાં અનોખી ભાત પાડે છે. આની અનેક ખાસિયતો છે, જેમ કે નાટ્યશાસ્ત્રના અનેક નિયમોનો અહીં ભંગ થયો છે. કથા કાલ્પનિક છે, છતાં તેને સમાજમાં પૂરતું સંરક્ષણ પ્રાપ્ત થયું છે. મુખ્ય રસ શૃંગાર છે. આ સાથે હાસ્યનો પણ સુંદર વિનિયોગ થયો છે. વિનિયોગ એટલે જોડાણ. મુખ્ય પ્રસંગો કરતાં ગૌણ પ્રસંગો વધુ રસપ્રદ છે. પાત્રો સમાજના ઉચ્ચ વર્ગને બદલે સામાન્ય વર્ગના છે. આ અને આવી અનેક વિશેષતાઓને કારણે શુદ્રક અને તેમની આ કૃતિ સદાય માટે અમર બની રહી છે. તો મિત્રો, આપણે નાટક જોયું, હવે આપણે એની સમજૂતી જોઈએ. મૃચ્છકટિકમ એટલે કે માટીની ગાલ્લી. મૃચ્છકટિકમનો અર્થ થાય છે માટીની ગાલ્લી. મૃચ્છકટિકમ નાટક છે એ એક પ્રકરણ પ્રકારનો રૂપક છે. મિત્રો, નાટકના જે 10 પ્રકાર છે એની અંદર આ પ્રકરણનો સમાવેશ થાય. એટલે આ એક પ્રકરણ પ્રકારનો રૂપક છે. એની અંદર કુલ 10 ભાગ છે. આ મૃચ્છકટિકમ છે એનું કથાવસ્તુ એ અનુપમ, ખૂબ જ સુંદર છે. ઉજ્જૈની નામની નગરીની અંદર વસંત સેના નામની એક ગણિકા એટલે કે વેશ્યા રહેતી હોય છે. આ જ નગરમાં એક ચારુદત્ત નામનો ગુણવાળો, ગુણોથી યુક્ત, ગુણસંપન્ન, સંસ્કારી યુવક પણ રહેતો હોય છે. ચારુદત્ત
આમ તો ધનિક પરિવારનો સભ્ય છે, એટલે પૈસાદાર હતો, પણ એ ખૂબ જ ઉદાર હતો, દાનવીર હતો અને સતત દાન આપતો હોવાને કારણે એ અત્યારે સાવ નિર્ધન, ધન વિનાનો બની ગયો છે. વસંત સેના આ નિર્ધન એવા ગુણોવાળા યુવકને બેહદ પ્રેમ કરે છે, ખૂબ જ પ્રેમ કરે છે. આ બંનેના પ્રેમની કથા આ રૂપકનું મુખ્ય કથા વસ્તુ છે. મુખ્ય કથાનકની સાથે સાથે રાજકીય બાબતો હોય, રાજકીય યુક્તિઓ પ્રયુક્તિઓ હોય, એવી ખટપટ અને લોકક્રાંતિને, લોકો જે પરિવર્તન ઈચ્છતા હોય એ લોકક્રાંતિને ગૌણ કથા પણ અહીં જોડી દેવામાં આવી છે, જે નાટકના રસની અંદર ખૂબ જ વધારો કરે છે, એટલે કે રસવૃદ્ધિ કરે છે. એક વખતનો ખૂબ જ શ્રીમંત, પૈસાદાર અને અત્યારનો દરિદ્ર એવો ચારુદત્ત આજે ખૂબ જ દુઃખી છે. તેને ધનના અભાવનું દુઃખ નથી, પરંતુ નિર્ધનતાને કારણે પોતાના મિત્રો, સ્નેહીજનો એનો સાથ છોડી અને જતા રહ્યા છે, એ વાતનું એને ખૂબ જ દુઃખ છે. પણ આવા ચારુદત્તને ગણિકા વસંત સેના ચાહે છે, એને પ્રેમ કરે છે. પહેલી બાજુ રાજાનો સાળો શકાર વસંત સેનાને પોતાની બનાવવા માટે એ ખૂબ જ પ્રયત્ન કરે છે. એકવાર તે શકાર પોતાના સાગરે, એટલે પોતાના સૈનિકો, જે સગા સંબંધીઓ હોય એવા સાગરીત, એવા વીટ અને ચેટની સાથે એ વસંત સેનાની પાછળ પડે છે. વસંત સેના આકસ્મિક રીતે, એટલે કે અચાનક એમની પાસેથી છટકી ત્યાંથી જઈ અને ચારુદત્તના ઘરની અંદર જતી રહે છે. અહીં તેને ચારુદત્તની ગરીબાઈના દર્શન થાય છે કે ચારુદત્ત બિચારો કેટલો ગરીબ છે. ઘરેણાને લૂંટવા મારી પાછળ કેટલાક લોકો પડ્યા છે, તેથી તમે આ મારા ઘરેણા છે એ તમે થાપણ તરીકે રાખો. મિત્રો, થાપણ એટલે કોઈ વસ્તુ સાચવવા માટે આપણે બીજા વ્યક્તિને આપીએ એને થાપણ કહેવાય. એટલે કે થાપણ તરીકે મારા ઘરેણા તમે રાખો, એવું બહાનું બતાવી અને તે ચારુદત્તને પોતાના ઘરેણા આપી અને જાય છે. ચારુદત્ત તેને થાપણ તરીકે સાચવે છે. હવે ચારુદત્તને ત્યાં એક નોકર હતો અને એનું નામ હતું સંવાહક. ચારુદત્તનો નોકર કોણ? સંવાહક. અને પગ ચંપી, એટલે કે પગે પગ દબાવવાના, પગને માલિશ કરવાનું એ કામ કરતો અને એથી તેનું નામ સંવાહક હતું. ચારુદત્તની નિર્ધનતાને કારણે, એની ગરીબાઈને કારણે એની નોકરી છૂટી જાય છે. ચારુદત્તને ત્યાં હવે નોકરી કરતો, હવે નોકરી રહી નથી અને આથી તે જુગારી બની ગયો. જુગારની અંદર એ પોતાની બધી સંપત્તિ હારી જાય છે. તો જુગારમાં હારેલા સંવાહકને વસંત સેના લેણદારોથી મુક્ત કરાવે છે, કારણ કે આ સંવાહક ચારુદત્તના ઘેરે કામ કરતો, એટલે ચારુદત્ત જો સારો હોય તો એનો નોકર પણ સારા જ હોવાના, અને એના કારણે એ સંવાહકને લેણામાંથી મુક્ત કરાવ્યો. અને ત્યારબાદ આ સંવાહક હતો એને પસ્તાવો થાય છે અને બૌદ્ધ સાધુ બની જાય છે. વસંત સેનાની મદનિકા નામની એક દાસી છે. મિત્રો, બીજી ગૌણ કથા છે મદનિકા અને શર્વિલકની. અને શર્વિલક નામનો જે યુવક છે એ આ મદનિકાને ખૂબ જ પ્રેમ કરતો હોય છે, પરંતુ મદનિકા છે એ વસંત સેના ત્યાં શું હતી? દાસી. એટલે મદનિકાને વસંત સેનાને ત્યાંથી છોડાવવા માટે એ શર્વિલક ઈચ્છે છે. આ માટે એને ધનની, પૈસાની જરૂર છે અને તેથી એ ધન મેળવવા માટે ચારુદત્તના ઘેરે રાત્રે ખાતર પાડવા, ચોરી કરવા માટે ગયો. અહીંથી વસંત સેના જે થાપણ તરીકે જે ઘરેણા મેકેલા હતા એ ઘરેણા એને હાથ લાગી ગયા. એ ઘરેણાની એ ચોરી કરે છે. એ ઘરેણા લઈ અને વસંત સેનાને આપે છે. વસંત સેનાએ ઘરેણા જોયા
અને વસંતસેના આશ્ચર્ય નવાઈ પામે છે, કારણ કોઈ પણ સ્ત્રી હોય ને એ પોતાના ઘરેણાને ઝડપથી ઓળખી જાય. એટલે વસંતસેના પોતાના ઘરેણાને ઓળખી ગઈ, પણ એ કાંઈ બોલી નહીં, કારણ એને એની સાથે કાંઈ લેવા દેવા નહોતી. મૌન રહી અને મદની કાને મુક્ત કરી દીધી. આ બાજુ ચારુદત્તને ખબર પડી કે પોતાના ઘેરે ચોરી થઈ છે. એટલે ચોરીના સમાચાર સાંભળે છે. એથી ચારુદત્તને ચિંતા થાય છે, કારણ વસંતસેનાના ઘરેણાની ચોરી થઈ ગઈ હતી. એ પોતાના મિત્ર વિદુષકને બોલાવે છે અને વસંતસેનાને ત્યાં સંદેશો લઈને મોકલે છે. કહેવડાવે છે કે વસંતસેના જે થાપણ તરીકે મૂકેલા ઘરેણા હતા ને, એ ચારુદત્ત જુગારની અંદર હારી ગયો. મિત્રો, ખોટું બોલે છે ચારુદત્ત, કારણ કોઈની વસ્તુ છે એને લેવાની ગણતરી નહોતી. એટલે પોતાનો વાંક કાઢે છે કે પોતે જુગારમાં હારી ગયો છે, અને તેથી એ ઘરેણાના બદલામાં એના પત્નીની સાચા મોતીની જે માળા હતી એ માળા આપે છે. તેનો તમે સ્વીકાર કરો. આ મોતીની માળા ચારુદત્તની પત્નીની હોય છે, અને ચારુદત્તને પોતાની સ્વેચ્છા એટલે કે ઈચ્છા મુજબ આપે છે, અને એને ચિંતા ન કરવાનું જણાવે છે. મિત્રો, આ પતિવ્રતા સ્ત્રી પોતાના પતિની મુશ્કેલી જોઈ શકતી નથી. ત્યારબાદ વિદુષક, કે જેનું નામ મૈત્રેય પણ હોય, એ વસંતસેના પાસે એ ચારુદત્તનો સંદેશો સંભળાવે છે અને મોતીની માળા આપી દીધી. વસંતસેનાને ખબર હતી કે ઘરેણા ચોરી થઈ ગઈ છે, કારણ કે ચારુદત્ત કોઈ દિવસ જુગાર ન રમતો. એટલે આ પ્રસંગ બન્યો એટલે વસંતસેના જે હતી એ ચારુદત્ત પ્રત્યે વધારે આકર્ષણ, ચારુદત્તને વધારે પ્રેમ કરવા લાગે છે, અને ચારુદત્ત પ્રત્યે લાગણી ખૂબ જ વધારે પ્રબળ બની. વસંતસેનાનું મન હવે પોતાના પ્રિયતમ એવા ચારુદત્તને મળવા માટે અધીરું, ઉતાવળું બને છે. તે ચારુદત્તના ઘેરે આવે છે. ત્યારે ચારુદત્ત તેનું ઉચિત એવું, યોગ્ય એવું સ્વાગત કરે છે અને વસંતસેનાના પ્રેમનો સ્વીકાર કરે છે. આ સમયે એક ઘટના બને છે, એક બનાવ, એક પ્રસંગ બને છે. વસંતસેના ચારુદત્તના ઘરના આંગણે ઊભી હતી. ચારુદત્તનો પુત્ર રોશન છે એ માટીની ગાલીથી, માટીનું જે ગાડું હોય નાનું રમકડું, એ માટીની ગાલીથી રમતો હતો. ચારુદત્ત બિચારો નિર્ધન હતો, એટલે પાડોશીના જે છોકરાઓ હતા એ પણ રમતા હતા, પણ એ બધાની પાસે સારા રમકડા હતા, સોનાની ગાલીથી રમતા હતા. એટલે પોતાની સાથે એ રોશનને રમવા દેતા નથી. એટલે રમવાની ના પાડી એટલે રોશન રડવા લાગ્યો. વસંતસેના એને રડતો જોઈ અને તરત જ પોતે જે ઘરેણાં પહેરેલા હતા એ ઘરેણાં ઉતારી અને માટીની જે ગાલી છે એને ભરી દે છે, એને શણગારે છે. અને માટીનું જે ગાડું હતું એ હવે કેવું બની ગયું? સોનાનું ગાડું બની ગયું. એટલે આ પ્રસંગને ધ્યાનમાં રાખી મિત્રો નાટકનું નામ મૃચ્છકટિકમ રાખવામાં. મૃચ્છકટિકમ, મૃદ એટલે કે માટી અને શકટમ એટલે ગાડું. માટીનું ગાડું, ગાલી એટલે ગાડું મિત્રો. તો માટીનું ગાડું એવું નાટકનું નામ રાખવામાં આવ્યું છે. એક દિવસે ચારુદત્તને મળવા માટે વસંતસેના જાય છે અને ભૂલથી એ શકારના વાહનની અંદર બેસી જાય છે. બીજી બાજુ જેલની અંદર રહેલો ક્રાંતિકારી નામનો જે આર્યક એ જેલમાંથી ભાગ્યો અને વસંતસેનાનું જે ગાડું હતું ચારુદત્તને મળવા માટે જવાનું, એ ચારુદત્તના વાહનની અંદર છુપાઈને બેસી ગયો. મિત્રો, અદલા બદલી થઈ ગયું છે વાહનની. શકારનું વાહનમાં ચારુદત્ત આર્યકને લઈ જવાનો હતો, એના બદલામાં વસંતસેના બેસી ગઈ અને વસંતસેનાની જગ્યાએ કોણ? આર્યક બેસી ગયો. ચારુદત્તને ખબર પડતી તે આર્યકને અભય વચન આપે છે. હવે આર્યક છે એ ચારુદત્ત પાસે પહોંચી ગયો અને એને બચાવવાનું કીધું. એ ચારુદત્ત કહે છે કે ભાઈ તમે કોઈથી ડરશો નહીં, એટલે અભય વચન આપ્યું. વાહનોની બદલી થઈ ગયેલી હોવાથી વસંતસેના ક્યાં પહોંચી ગઈ? શકાર પાસે. કારણ કે ગાડું બદલાઈ ગયું એટલે વસંતસેનાનું ગાડું વસંતસેના શકારના ગાડામાં બેસી ગઈ, એટલે શકાર પાસે પહોંચે છે.
શકારને તો આ જ જોતું હતું, કારણ કે એની સાથે લગ્ન કરવા માગતો હતો. એટલે શકાર વસંત સેનાને મનાવવા માટે લાખો પ્રયત્નો કરે છે, પણ વસંત સેનાને વશ થતી નથી. ત્યારે એને ગળું દબાવી અને વસંત સેનાને મારી નાખે છે. વસંત સેના મરી ગઈ છે. વસંત સેના બેભાન થઈ ગઈ. એટલે શકારને એમ કે વસંત સેના મૃત્યુ પામી એમ માની અને વસંત સેના જંગલની અંદર એ પાંદડાના ઢગલા નીચે દાટી દીધી, ઉપર પાંદડા નાખી દીધા. એ પછી ખૂબ જ ચાલાકીથી, યુક્તિપૂર્વક એ વસંત સેના મરી ગઈ એ વસંત સેનાના ખૂનનો આરોપ એ શકારે ચારુદત્ત ઉપર નાખ્યો. કારણ કે ચારુદત્તને પ્રેમ કરતી, એટલે કે એક કાંકરે બે પક્ષીને મારવા હતા. એટલે ચારુદત્તના ખૂનનો અપરાધ એને કોના પર નાખ્યો? વસંત સેનાના ખૂનનો અપરાધ ચારુદત્ત ઉપર શકારે નાખ્યો. ચારુદત્તે ઘરેણા માટે વસંત સેનાનું ખૂન કર્યું છે એવો આરોપ મૂકે છે અને એને પોતાની લાગણીથી પુરવાર પણ કરી આપે. પરિણામે ચારુદત્તને ફાંસીની સજા થાય છે અને ફાંસીના માચડે ચઢાવવામાં લઈ જવામાં આવે છે. હવે મિત્રો, વનની અંદર વસંત સેનાને દાટી દીધી છે. આ બાજુ બોધશાહનું કોણ બની ગયો તો? સંવાહક. એટલે પહેલી બાજુ રાજા પાલક કે જેનો સાળો શકાર છે તેનો નાશ કરી અને ચારુદત્તના વાહનમાં છુપાયેલો અને ચારુદત્તે જેને અભય વચન આપ્યું હતું એ આર્યક આવે છે અને પાલક રાજાને મારે છે. પાલકને બદલે હવે કોણ? આર્યક રાજા બની ગયો. મિત્રો, સત્તા આખી પલટાઈ ગઈ. પાલકને બદલે આર્યક રાજા બની ગયો. હવે ત્રીજી બાજુ જે બોધ સાધુ બની ગયેલો એ જે સંવાહક હતો એ વનની અંદર ફરતો હોય છે. અને બોધ સાધુ વનની અંદર ફરતા હોય અને ત્યાં વસંત સેનાને દાટેલી હતી. વસંત સેના હજી પૂરેપૂરી મૃત્યુ નહોતી પામી. એટલે પાંદડા ઉપર નાખેલા, પાંદડામાં સળવળાટ થયો. એટલે જ્યારે વસંત સેનાને શકારે છુપાવી હતી એ સૂકા પાંદડામાં સળવળાટ જોઈ એ શર્વિલક મિત્રો સંવાહક ત્યાં આવ્યો અને વસંત સેનાને ઓળખી ગયો. કારણ કે એને મદદ કરેલી ને, એને લેણામાંથી મુક્ત કરેલો. એટલે પ્રાથમિક સારવાર કરી અને વસંત સેનાને બચાવી લે છે. સારી થયેલી વસંત સેના અણીના સમયે કે યોગ્ય સમય કે જ્યાં ચારુદત્તને ફાંસી આપવાની હતી ત્યાં હાજર થાય છે અને ચારુદત્ત પોતે નિર્દોષ છે, શકારે પોતાને મારી છે એવું સાબિત કરે છે અને આમ શકાર પકડાય છે અને આર્ય ચારુદત્તને આર્યક પોતાનો મંત્રી બનાવે છે. જે નવો રાજા બન્યો હતો એ ચારુદત્તને શું પોતાનો મંત્રી બનાવ્યો છે. ચારુદત્ત શકારને માફ કરી દે છે અને છેવટે વસંત સેના ચારુદત્તની ગૃહિણી એટલે કે એની સાથે લગ્ન કરાવી આપે છે. એટલે પોતાની પત્ની ઘરનું એવું યોગ્ય સારું પદ પણ આપે છે અને આવી રીતે એ નાટકનો સુખદ અંત થાય છે. મિત્રો, નાટકની જે વિશેષતાઓ છે એ કેવી છે તો કે સમાજ જીવનની જે નરી વાસ્તવિકતા છે, જે સત્ય ઘટનાઓ છે એ વાસ્તવિકતાને અહીં રજૂ કરી છે. એટલે આ પ્રકરણ સંસ્કૃત સાહિત્યમાં અનોખી ભાત પાડે, એક અલગ પ્રકારનું રીતે અલગ પડે છે. આની અનેક ખાસિયતો છે. જેમ કે પહેલી ખાસિયત, અહીંયા નાટ્યશાસ્ત્રના જે નિયમો હોય એ નિયમોનો ભંગ થયો. બીજું કે આ જે કથા વસ્તુ છે એ કાલ્પનિક છે, વિચાર કરીને બનાવેલું છે, છતાં તેની અંદર સમાજમાં એને પૂરતું સંરક્ષણ મળ્યું. ભલે નાટ્યશાસ્ત્રના નિયમોનો વિરોધ થયો પણ સમાજે એને સ્વીકાર્યું. ત્રીજું કે નાટકની અંદર મુખ્ય શૃંગાર છે અને સાથે સાથે હાસ્ય રસનો પણ અહીંયા ઉપયોગ થયેલો છે. શૃંગાર રસની સાથે હાસ્ય રસને પણ જોડેલો છે. મુખ્ય પ્રસંગો કરતાં જે ગૌણ પ્રસંગો છે એ અહીંયા વધુ રસપ્રદ છે, એ વધારે સારા છે. જે પાત્રો છે એ સમાજના ઉપલા વર્ગને બદલે એ સામાન્ય મધ્યમ વર્ગના બધા પાત્રો છે અને આવી
અનેક પ્રકારની વિશેષતાઓને કારણે શુદ્રક, મહાકવિ શુદ્રક અને એમની કૃતિ મૃચ્છકટિકમ એ સદાય માટે એ યાદ રહેશે. તો મિત્રો, અહીં આપણે એ મહાકવિ શુદ્રકની કૃતિ મૃચ્છકટિકમ એ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. તો મિત્રો, હોમવર્કની અંદર આ મૃચ્છકટિકમ કોટી તમારે પાકી કરવાની છે અને ફેરબુકની અંદર લખવાની છે. મિત્રો, હોમવર્કની અંદર નાટ્યકાર શુદ્રક એની મૃચ્છકટિકમ કૃતિ એ તમારે ફેરબુકની અંદર લખવાની છે. તો અહીંયા આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ.